બનાસકાંઠાના સરહદીમાં પૂરગ્રસ્ત વિસ્તાર માટે સરકાર પશુઓના વહારે જે ગુજરાત સરકારે સૂકો ઘાસચારો ભરેલ 47 ગાડીઓ મોકલી હતી. થરાદથી અધ્યક્ષ શંકરભાઈ અને પૂર્વ સાંસદની હાજરી અને ગાડીઓ રવાના કરાઈ હતી. ભારે વરસાદના કારણે પશુઓનો ઘાસચારો પલળી ગયો હતો. ઘાસચારા માટે તકલીફ થઈ રહી હતી, જેને લઈને સુઈગામ અને વાવ થરાદ વિસ્તારમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી બની હતી. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ગુજરાત સરકાર પણ અબોલ જીવની વહારે આવ્યું છે. જે.કે. સિંગોદતી સાથે ભરત ઠક્કર, ડીસા. લગભગ 47થી વધારે થઈ ગઈ છે. હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે.